મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જેમ કે તમે વિડીયો જોઈ શકો છો આ સ્ક્રીન પર। આ ઘટના છે, બહુ ખતરનાક ઘટના છે। આ કઈની ઘટના છે, કેવી રીતના બની છે, આ તમામ માહિતી હું તમને આજની વિડીયોની અંદર આપવાનો છું। તે પહેલાં અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ ઘટના જે છે એ ક્યાં બની છે એ તમામ માહિતી હું આપણે તમને જણાવવાનો છું। મિત્રો વાત કરવામાં આવે તો આ પિકઅપ ગાડી છે, આ અંદર જે ચાર છે એ સળગીને રાખ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો એ કેવી રીતના દુર્ઘટના બની છે, કોના દ્વારા કે જાણી જોઈને એને સળગાવવામાં આવી છે એ માહિતી આપણે પહેલાં જાણી લઈએ। મિત્રો વાત કરવામાં આવે તો 4 થી 5 લોકો જે આ પિકઅપ ગાડીની અંદર ચાર ભરી રહ્યા હતા, ત્યારે અડધી ભર્યા પછી આરામ માટે જે પિકઅપ ગાડીની જે સાઈડો હતો ત્યાં બેઠા હતા અને કોઈકને એવું લાગ્યું હશે કે ચાલો હું બીડી પી લઉં, તો એ ભાઈએ બીડી પીધી અને બીડી પીધા પછી ફેંકી તો આ બીડીથી આગ લાગી ગઈ હોવાના સમાચાર આપણને મળ્યા છે। જે તો માહિતી છે એ આપણે સાચી જઈ છે। કોઈએ બીડી પીધી એટલે એમાંથી જ કોઈ બીડી પીધી, એ બીડી ફેંક્યા, એમને ખબર પણ ના પડી કે આગ કેવી રીતના લાગી ગઈ, કે અચાનક આ બીડીથી આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। કે પિકઅપની અંદર જે ચાર ભર્યો હતો એ બધો ચાર છે સળગીને સાથે સાથે પિકઅપ જે છે બધી સળગી ગઈ, જેમ કે તમે ફોટોની અંદર જોઈ શકો છો। તો મિત્રો આ દુર્ઘટના છે આપણે મધ્યપ્રદેશની છે, ગમે ત્યાંની હોય, પણ આ આદિવાસી સમાજમાં જ બની છે, ગમે ત્યાં હોય, પરંતુ આ ઘટના બધાને શીખવાડે છે કે આવું ના કરવું જોઈએ। ખરેખર જે ચાર છે એ અત્યારે તડકો પડે છે, જલ્દી આગ પકડી લેતા હોય છે, તો આવી કંઈક ઘટના બની છે અને કમસે કમ માનવામાં આવે તો 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન થયા હોવાના સમાચાર મળ્યા છે। કેમ કે જે પિકઅપ જે છે બધી સળગી ગઈ છે, પિકઅપનો ભાવ સાથે, ચારનો ભાવ સાથે, અને જે ડ્રાઈવર છે એને ખૂબ ગંભીર છે, એને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને કહેવામાં આવે છે કે આ ભાઈ હવે બચે ના બચે એ ખબર નહીં, પણ ખૂબ જે આ બધું દાઝી ગયો છે, અડધા સળગી ગયા હોવાના એમ સમાચાર આપણને મળ્યા છે। જે પણ સમાચાર મળતા એ સાચા જ હોય છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ, આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।